વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ભાદરવા સુદ એકાદશી જળઝીલણી એકાદશીની વ્રત કથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાદરવા સુદ એકાદશીને જળઝીલણી એકાદશી, ભાદરવા એકાદશી, જયંત એકાદશી તથા વામન એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશીએ ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે, માટે તેને પરિવર્તની એકાદશી પણ કહે છે. અને તેની કથા હું તમને કહું છું, તે તમે સાંભળો. પૂર્વે બલિરાજા નામનો એક દાનવ થઈ ગયો. તે દાની, સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરવા વાળો હતો. તે તપ, યજ્ઞ, હોમ, હવન અને પૂજન કરતો હતો. તે મારો પરમ ભક્ત હતો અને મારી પૂજા પણ કરતો હતો. પોતાની ભક્તિના પ્રભાવે તેને સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. એટલે દેવો માટે તે શત્રુરૂપ હોવાથી દેવતાઓએ મને તેના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરી. આથી મારે વામન રૂપે તેને છેતરવું પડ્યો. હું તેના આંગણે ભિક્ષા માંગવા ગયો. મેં તેની પાસે 3 ડગલા પૃથ્વી માંગી અને તેને તે આપવા સંકલ્પ કર્યો. મેં મારું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. મારો પગ ભૂલોકમાં, જાંઘો ભુવનલોકમાં, કમર સ્વર્ગલોકમાં, પેટ મહાલોકમાં, હૃદય જનલોકમાં, કંઠ તપલોકમાં અને સુખ સત્યલોકમાં. મારું આવું સ્વરૂપ જોતા બધા દેવો મારી સ્તુતિ કરવા લાગ્યા. મેં એક ડગલાથી પૃથ્વી અને બીજાથી ત્રિલોક માપી લીધું. પછી ત્રીજું ડગલું ક્યાં મૂકવું તે પૂછ્યું. ત્યારે મારા પરમ ભક્ત બલિએ પોતાનું મસ્તક મારા ચરણોમાં મૂકી કહ્યું, હે જગતપતિ, આપ ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂકો. અને મેં મારો પગ તેના માથા પર મૂકી તેને હું પાતાળમાં લઈ ગયો. ત્યાં તે મારા શરણે આવ્યો. ત્યારે મેં કહ્યું, હે રાજન, તારી ભક્તિથી હું અત્યંત પ્રસન્ન થયો છું. તારે જે જોઈતું હોય તે માંગી લે. ત્યારે બલિરાજાએ હાથ જોડીને કહ્યું કે હે ભગવાન, હું સદાય તમારી પાસે રહીશ. મેં આ કાર્ય ભાદરવા સુદ 11ના દિવસે કરેલું છે. તે દિવસથી મારી એક મૂર્તિ બલિરાજા પાસે ને બીજી ક્ષીણસાગરમાં છે. હે ધર્મરાજા, એ પવિત્ર એકાદશીના દિવસે મેં આ કાર્ય કર્યું હોવાથી એકાદશી કરનારને તથા તેનું મહાત્મય ભક્તિપૂર્વક સાંભળનારને 1000 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. આ એકાદશીના દિવસે દહીંનું, સફેદ કોઈ પણ વસ્તુનું અને ચોખાનું દાન કરનાર સમસ્ત પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે. હે ભગવાન કૃષ્ણ, તમે જેવા બલિરાજાને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. જય દ્વારકાધીશ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.